નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે ને માર્ચ 2024 મતલબ કે 20 દિવસ પછી જે પરીક્ષા છે એ પરીક્ષા આપવાના છે, તો એમના માટે આજે આપણે સોશિયોલોજી મતલબ કે સમાજશાસ્ત્ર વિષયના વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે। તો અહીંયા સૌથી પહેલા તમને કહી દઉં કે ભાઈ વિભાગ ડી ની અંદર જે ચેપ્ટર તમને પરીક્ષાની અંદર પૂછાય છે એ ચેપ્ટરમાંથી ટોટલ વિભાગ ડી ની અંદર કેટલા માર્ક્સના પ્રશ્નો હશે? તો વિભાગ ડી આખો 30 માર્ક્સનો છે। કેટલા માર્ક્સનો? 30 માર્ક્સનો। અને વિભાગ ઈ નો વિડીયો નથી જોયો તો વિભાગ ઈ ના આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણે મૂકી દીધો છે ચેનલ ઉપર, એ પણ તમે એકવાર ચેક કરી અને જોઈ શકો છો। અને આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો। હવે આપણે વાત કરીએ કે ભાઈ વિભાગ ડી ની અંદર કુલ કેટલા પ્રશ્નો લખવાના હોય છે। તો 14 પ્રશ્નો આપેલા હશે, એ 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના। આ વખતે તમને જનરલ ઓપ્શન આપ્યું છે એટલે 14 માંથી કોઈ પણ 10 ક્વેશ્ચન તમારે લખવાના હોય છે। હવે જે 14 પ્રશ્નો પૂછાય છે એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, મતલબ કે બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે। હવે અમુક પ્રશ્ન પછી મેં સ્ટાર કર્યું છે ચેપ્ટર પછી, તો એ સ્ટાર વાળા જે ચેપ્ટર છે ને એમાંથી 2 પ્રશ્નો હશે। જેમ કે જો પહેલા ચેપ્ટર પછી સ્ટાર આપેલો છે એટલે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે, ત્રીજા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન હશે, પછી ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે અને 9મા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન હશે। પહેલા તો 10 ચેપ્ટર છે એટલે 10 માંથી એક ક્વેશ્ચન ગણો એટલે 10 પ્રશ્નો એ થઈ ગયા, અને 4 ચેપ્ટર એવા છે કે જેમાં મેં સ્ટાર કરેલા છે, જે 4 પ્રશ્નો બીજા થઈ ગયા, એટલે ટોટલ 14 પ્રશ્નો થયા। હવે આ 14 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે। હવે આમાંથી 10 ચેપ્ટર તમારે તૈયાર ન કરવા હોય તો એના માટેની એક ટીપ આપું। પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 9મું ચેપ્ટર, આ બધા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે 2 પ્રશ્નો તમે ગણો એટલે 4 ચેપ્ટરના 8 પ્રશ્નો થઈ ગયા। એટલે આ 4 ચેપ્ટર તૈયાર કરો એટલે સીધા 8 ક્વેશ્ચન, અને બીજા કોઈ પણ 2 ચેપ્ટર તૈયાર કરી નાખવાના, એટલે 6 ચેપ્ટર તૈયાર કરો ને એટલે તમારે વિભાગ ડી ના 10 ક્વેશ્ચન ક્લિયર થઈ જાય। હવે પહેલા ચેપ્ટરમાંથી આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન હશે। મેં તમને 4 થી 5 ક્વેશ્ચન આઈએમપી આપ્યા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં ડેફિનેટલી પૂછાશે। પહેલું, ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો। ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો, પહેલા ચેપ્ટરમાંથી। પછી ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। આમાં મુદ્દા પાડીને જે આપણી મૂળભૂત મુખ્ય ફરજો છે એ મુખ્ય ફરજો જણાવવાની છે। તમે તમારું સામાજિકનું કે ગણિતનું કે ગુજરાતીનું કે XYZ કોઈ પણ વિષયનું પહેલું પેજ લ્યો એટલે એમાં આપણી મૂળભૂત ફરજો આપેલી હશે, જોઈ લેવાની એકવાર, 11 જેટલી ફરજો આપી છે। ત્યારબાદ ભારતના નાગરિકોની કોઈ પણ 4 રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે કઈ ફરજમાં, મતલબ કે ભારતના નાગરિકોની કઈ ફરજની અંદર રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે એ ડિટેલની અંદર આપણે સમજાવવાનું છે। ત્યારબાદ ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજૂતી આપો। ધર્મનિરપેક્ષ મતલબ કે ભારતનો કોઈ રાષ્ટ્રીય કે રાજકીય ધર્મ નથી, દરેક ધર્મને પ્રાધાન્ય આપે છે। જે વ્યક્તિને જે ધર્મ પાળવો એ પાળવા માટેની, પ્રચાર કરવા માટેની ભારતનું બંધારણ છૂટ આપે છે, એમાં કોઈ પણ ધર્મને વધારે મહત્વ આપતું નથી। એક વાક્ય, સેન્ટેન્સ થઈ ગયું, આને આપણે સમજાવવાનું છે। 5મો ક્વેશ્ચન છે ધાર્મિક વૈવિધ્ય વિશે સમજાવો। ભારતની અંદર ઘણા બધા ધર્મ પાળનારી પ્રજા વસવાટ કરે છે, તે ધાર્મિક વૈવિધ્ય થઈ ગયું, એના વિશે આપણે માહિતી આપવાની છે। હવે આ 5 પ્રશ્નો છે ને, આ 5 પ્રશ્નોમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ 2 પ્રશ્ન હશે, એટલે આટલા પ્રશ્ન તમે કરી જાઓ એટલે મોટાભાગના પ્રશ્નો આમાંથી કવર થઈ જશે, અને આમાંથી 2 ક્વેશ્ચન હશે। ત્યારબાદ આપણે બીજા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન આપેલો છે હિન્દુ સમુદાયની સમજૂતી આપો, ઘણીવાર પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે। ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી, પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા જણાવો, અથવા તો એના વિશે સમજાવવાનું છે। આ 3 વસ્તુ એક જ છે, અલગ અલગ નામ તમને આમાંથી પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય કે માર્ગી જે કંઈ પૂછાય એના વિશે સમજાવવાનું છે। એના પછી આપેલું છે આદિવાસીની કલા વિશે ટૂંક નોંધ લખવાની છે। વિભાગ ડી ની અંદર જે ક્વેશ્ચન હોય 3 માર્કના હોય એટલે આદિવાસી કલા વિશે તમારે સમજૂતી પૂછાઈ શકે। એના પછી ચોથો એક ક્વેશ્ચન આપેલો છે જૈન સમુદાયની ટૂંકમાં સમજૂતી આપો। પહેલા હિન્દુ સમુદાયની પૂછાણી, હવે
જૈન સમુદાયની પણ તમને પૂછાઈ શકે. એના પછીનો ક્વેશ્ચન છે લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા આપવાની છે. આ 5માંથી એક ક્વેશ્ચન પૂછાશે. જો અહીંયા બીજા ચેપ્ટરમાં કોઈ સ્ટાર નથી એટલે બીજા ચેપ્ટરમાંથી કોઈ પણ ડબલ ક્વેશ્ચન આવશે નહીં, કોઈ પણ એક પ્રશ્ન હશે. હવે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે એટલે 6 માર્કના તો વિભાગ ડી ની અંદર ક્વેશ્ચન થઈ ગયા. કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન આપેલો છે ગુજરાતના અન્ય પછાત વર્ગ વિશે જાણકારી આપો. અન્ય પછાત વર્ગ મતલબ કે ઓબીસી વિશે, અધર બેકવર્ડ ક્લાસ, એના વિશે માહિતી આપવાની છે ગુજરાતના સંદર્ભમાં. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન છે કે ભાઈ અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. મતલબ કે જે અનુસૂચિત જાતિના લોકો છે એના વિકાસ માટે અથવા તો એના ડેવલપ માટે ગવર્મેન્ટે સરકારે કઈ કઈ યોજનાઓ લોન્ચ કરી છે એ યોજનાઓની માહિતી આપવાની છે 3 માર્કની અંદર. ત્યાર પછી આપેલું છે અનુસૂચિત જાતિના બંધારણીય જોગવાઈ જણાવો કે ભાઈ અનુસૂચિત જાતિ માટે બંધારણની અંદર કઈ કઈ એવી જોગવાઈ કરેલી છે એ જોગવાઈ તમને પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાઈ શકે. બીજું એક આપેલું છે કે ભાઈ પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ અન્ય પછાત વર્ગ વિશે માહિતી આપો, તો એ અન્ય પછાત વર્ગો અથવા તો પછાતપણું નક્કી કરવા માટે કયા કયા માપદંડો નક્કી કરેલા છે કે ભાઈ એટલા ક્રાઇટેરિયામાં જો કોઈ વ્યક્તિ આવતી હોય તો એ પછાતપણામાં અથવા તો પછાત વર્ગની અંદર ગણાય, એ તમને પૂછાઈ શકે. ત્યાર પછી આપેલું છે આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં સમજૂતી આપો. તો આ 5માંથી કોઈ પણ 2 પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર પરીક્ષાલક્ષી છે એવા પૂછાઈ શકે. ત્યારબાદ ચોથા ચેપ્ટરમાંથી પણ 2 ક્વેશ્ચન આવશે. જો બાજુમાં સ્ટાર કરેલો છે, સ્ટારનો મતલબ થાય કે ભાઈ આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. પહેલો ક્વેશ્ચન છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો. મતલબ કે મહિલાઓના રક્ષણ માટે, એના ડિફેન્સ માટે, એના બચાવ માટે સરકારે કઈ કાયદા બનાવેલા છે, તો એ કાયદાઓના સંદર્ભની અંદર આપણે માહિતી આપવાની છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે મહિલા સશક્તિકરણના લક્ષણ જણાવવાના છે કે ભાઈ કોઈ સ્ત્રી સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ માટેના લક્ષણો. ત્યારબાદ સ્ત્રીઓના બંધારણીય અધિકાર જણાવો કે ભાઈ ભારતના બંધારણની અંદર અમુક પ્રકારના અધિકારો સ્ત્રીઓને સ્પેશિયલ આપવામાં આવેલા છે, તો એ સ્ત્રીઓને બંધારણની અંદર કયા કયા અધિકાર આપવામાં આવેલા છે એ તમારે લખવાના છે. પછી આપેલું છે ગુજરાતમાં મહિલાઓ માટેની યોજનાઓની જાણકારી આપી આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જણાવો કે ભાઈ મહિલાઓ માટેની યોજનાઓ ઘણી બધી છે, પણ એમાંથી સ્પેશિયલી પહેલાં તો જણાવવાની છે કે ભાઈ આરોગ્યલક્ષી કઈ છે, વિકાસલક્ષી કઈ છે, શિક્ષણને લગતી કઈ કઈ યોજનાઓ છે, ખાલી નામ લખવાના. પછી એમાંથી આરોગ્યલક્ષી જે યોજનાઓ છે ને ડિટેલની અંદર સમજાઈ દેવાની કે ભાઈ આટલી યોજનાઓ છે સ્ત્રીઓના સ્પેશિયલ આરોગ્ય માટેની છે. પછી આપેલું છે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો. આનો ક્વેશ્ચન રિપીટ થયેલો છે. જો તમને કદાચ મહિલા સશક્તિકરણના લક્ષણો પૂછાય કે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો પૂછાય, બંને ક્વેશ્ચનનો આન્સર સેમ જ આવશે. એટલે કદાચ કોઈને કન્ફ્યુઝન થતું હોય કે સાહેબ મહિલા અને સ્ત્રીને આવું કંઈક તમે કીધું નહોતું, તો બંને ક્વેશ્ચન મેં લઈ લીધા છે. આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ 5મું ચેપ્ટર જોઈએ તો 5મા ચેપ્ટરમાંથી કોઈ પણ 1 પ્રશ્ન પરીક્ષામાં હશે. એમાંથી પહેલો આપેલો છે ઉદારીકરણના લાભ જણાવો. પહેલા તો ઉદારીકરણ કહેવાય કોને, એની અર્થ લખવાનો, વ્યાખ્યા લખવાની, પછી એના શું લાભ થાય એ લાભ લખવાના થાય. ઉદારીકરણ મતલબ કે જે પ્રાઇવેટ ઉદ્યોગ તમારે સ્થાપવો હોય તો એના ઉપર સરકારના જે કંટ્રોલ નિયંત્રણ હતા એમાં થોડી હળવાશ કરે સરકાર, ડિસ્કાઉન્ટ આપે તો એને ઉદારીકરણ કહેવાય આપણી ભાષામાં કહીએ તો. તો એનાથી લાભ શું થાય એ લાભ લખવાના છે. પછી આપેલું છે સાંસ્કૃતિકરણનો અર્થ આપી એની વ્યાખ્યા લખવાની છે. પહેલા તો એનો અર્થ લખવાનો છે અને વ્યાખ્યા લખવાની છે 3 માર્કની અંદર. ત્યારબાદ સાંસ્કૃતિકરણના પાસા છે ટૂંકની અંદર સમજાવવાના છે. પછી પશ્ચિમીકરણના પાસા પૂછાઈ શકે, બંનેમાંથી કોઈ પણ 1 ક્વેશ્ચન પૂછાઈ શકે. જો સાંસ્કૃતિકરણના પાસા નથી પૂછાતા તો પશ્ચિમીકરણના પાસા પણ પૂછાઈ શકે. હવે અહીંયા તમને જે 4 ક્વેશ્ચન આપેલા છે આ 4 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ 1 પ્રશ્ન લખવાનો થાય બોર્ડની પરીક્ષામાં. ચેપ્ટર નંબર 6ના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો આમાંથી પણ કોઈ 1 ક્વેશ્ચન તમારે લખવાનો થશે. પ્રશ્ન જોઈએ કે ભાઈ પરંપરાગત સમૂહ સંચારના માધ્યમની સમજ આપો. પછી આપેલું છે ઇન્ટરનેટ વિશે ટૂંકનો જ લખો. અત્યારે તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી જ જોવો છો, તો એ ઇન્ટરનેટ વિશે તમારે લખવાનું છે ટૂંકની અંદર, બહુ ડિટેલમાં લખવાનું નથી. પછી ત્રીજી એક વસ્તુ આપેલી છે કે ભાઈ સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી એના શિક્ષણ ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર પરની અસર લખો. શિક્ષણમાં અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશન છે એ એના સંદર્ભમાં, મતલબ કે ઓનલાઈન એજ્યુકેશનમાં અથવા તો શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટ, સમૂહ સંચાર માધ્યમ, ટેકનોલોજી કઈ રીતે કામ લાગે છે અને આરોગ્ય ક્ષેત્રે આ બંને વિશે તમને ટૂંકની અંદર સમજાવવાનું છે.
પછી કમ્પ્યુટર વિશે ટૂંકની અંદર પરિચય આપવાનો છે અને છેલ્લે આપેલો છે સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. આ 5માંથી કોઈ પણ એક પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ 7મા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે. 7મા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો એવા છે કે જે પરીક્ષાલક્ષી હોય અને પરીક્ષામાં પૂછાઈ શકે? તો સૌથી પહેલો છે કે ભાઈ વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવવું, એના વિશે માહિતી તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બીજો ક્વેશ્ચન છે કે ભાઈ સ્વચ્છતા અભિયાન, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે પ્રશ્ન. મોદીજીએ ચાલુ કર્યું હતું તો એ સ્વચ્છતા અભિયાન વિશે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે. પછી તફાવત પૂછાઈ શકે શેના વિશે? તો કે ભાઈ સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન. આનો ક્વેશ્ચન થોડોક લાંબો 5 માર્કમાં પૂછાઈ શકે. સામાજિક આંદોલનની શું અસર થાય, અસર તમને પૂછાઈ શકે. પછી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશેની સમજૂતી પૂછાઈ શકે અને વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી પૂછાઈ શકે. આજે 4-5 સુધારાવાદી, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક, વિરોધાત્મક આ જે આંદોલનો છે આમાંથી કોઈ પણ એકાદું પરીક્ષામાં પૂછાઈ શકે. એટલે આ જે 5 આંદોલનો છે એ 5 વિશે થોડીક માહિતી આપણે અગાઉ મેળવી લેવાની. ત્યારબાદ 8મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો 8મા ચેપ્ટરની અંદર 73મો બંધારણીય સુધારો જે પંચાયતી રાજને લગતો છે, સ્પેશિયલી ગ્રામ પંચાયતને લગતો, એના વિશે માહિતી પૂછાઈ શકે. ત્યારબાદ ગ્રામ પંચાયત શું કાર્ય કરે એ કાર્ય વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ગ્રામ પંચાયતના કાર્ય ટૂંકમાં જણાવો. એના પછી જિલ્લા પંચાયતનું માળખું સમજાવો કે ભાઈ જિલ્લા પંચાયતની અંદર કોણ કોણ હોય, એની કામગીરી શું હોય, એમાં કેટલા સભ્યો હોય, કઈ રીતના હોય, બધું એ પૂછાઈ શકે. ત્યારબાદ જિલ્લા પંચાયતના કાર્ય પણ પૂછાઈ શકે, એનું માળખું પૂછાઈ શકે અને કાર્ય પૂછાઈ શકે. જેવી રીતે ગ્રામ પંચાયતના કાર્યો પૂછાણા એમ જિલ્લા પંચાયતના કાર્યો પૂછાઈ શકે. ત્યાર પછી આપેલું છે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો આના વિશે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો આ 5 પ્રશ્નો છે તમને 8મા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ 9મું ચેપ્ટર સ્ટારવાળું છે. સ્ટારનો મતલબ 2 ક્વેશ્ચન હશે આમાંથી. ટૂંકનોંધ પૂછાઈ શકે. બોસ્ટર શાળાઓ ઘણીવાર પૂછાઈ ગયું છે કે ભાઈ આની અંદર શું હોય. એના પછી બીજી ટૂંકનોંધ એ પૂછાઈ શકે. બાળ અદાલત, ઘણીવાર કોઈ નાનું બાળક હોય તે ગુનામાં સંડોવાય તો એના માટે કામ લાગે. પછી બાળ અપરાધના કારણોમાં શાળા અને સમવયસ્ક જૂથની ભૂમિકા સમજાવો. ઘણીવાર એવું બને કે ભાઈ શાળાની અંદર યોગ્ય વાતાવરણ ન મળે તો એ બાળક છે ને એ ખરાબ રસ્તે ચડી જાય અને ઘણીવાર મિત્રોની અસર થાય કે ભાઈ ખરાબ રસ્તે જવામાં મિત્રોનો પણ ભૂમિકા હોય. તો એ શાળા કઈ રીતે ભૂમિકા નિભાવે છે અને સમવયસ્ક જૂથ મતલબ કે મિત્રો કઈ રીતે ભૂમિકા નિભાવે છે એ સમજાવવાનું છે. ત્યારબાદ ટૂંકનોંધ પૂછાઈ શકે યુવા અજંપા વિશે. બીજી વાર ટૂંકનોંધ એક આપેલી છે કે ભાઈ પ્રોબેશન કોને કહેવાય, એના વિશે પણ ટૂંકનોંધ પૂછાઈ શકે. તો આ 5 ચેપ્ટર છે, 5 ક્વેશ્ચન છે તમને આમાંથી પૂછાઈ શકે. ત્યારબાદ છેલ્લું અને 10મું ચેપ્ટર છે એઇડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય સ્પષ્ટ કરો. મતલબ કે આની પહેલા 5 માર્ક્સના અંદર આપણે એઇડ્સના કારણો જોયા હતા, તો એ કારણો પછી એ કંટ્રોલ કેવી રીતે કરી શકાય એ પણ તમને પરીક્ષામાં પૂછી શકે 3 માર્કની અંદર. પછી નશીલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલાં જણાવો. વ્યસન છે, નશીલા દ્રવ્યો છે, એનાથી બચવા માટે શું કરી શકાય એના ઉપચારાત્મક પગલાં જણાવવાના છે. પછી HIV એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, આ વિધાન સમજાવો. કેવી રીતે સામાજિક સમસ્યા છે એ તમને સમજાવવાનું પૂછાઈ શકે. પછી અસમાન જાતિ પ્રમાણને અટકાવવાના ઉપાયો. આની પહેલા અસમાન જાતિ પ્રમાણના કારણો વિભાગ એની અંદર જોયા હતા, તો હવે એને આપણે અટકાવવું હોય તો અટકાવવા માટે શું કરી શકાય એ પૂછાઈ શકાય. પછી એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી, એઇડ્સ ફેલાવાના કારણો અને એ નથી ફેલાતો એના વિશે થોડીક માહિતી તમને પૂછાઈ શકે. પછી સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. આટલા પ્રશ્નો તમને વિભાગ ડી ની અંદર પરીક્ષા લક્ષી છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો જો આટલા ચેપ્ટરમાંથી તમારે કોઈ પણ 6 ચેપ્ટર કરવાના છે, કોઈ પણ 6 ઇન ધ સેન્સ કે જે 2 ક્વેશ્ચન જે ચેપ્ટરમાંથી પહેલા તો પૂછાતા હતા એ 2 ક્વેશ્ચન વાળા ચેપ્ટર પહેલા કરવાના અને એના પછી જે કોઈ પણ 2 ચેપ્ટર કરી લેવાના, જેમ કે પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું અને 9મું આ કડકડાટ કરી નાખવાના. એટલે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારાથી છૂટે નહીં. મતલબ કે 4 ચેપ્ટરના 8 ક્વેશ્ચન થઈ ગયા અને બીજા કોઈ પણ બીજું, 5મું, 6ઠું, 7મું, 8મું, 10મું આમાંથી કોઈ પણ 2 ચેપ્ટર કરો તો તમારે 30 માર્ક્સ કવર આરામથી થઈ જાય. જો PDF IMP ક્વેશ્ચનને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો. અને બીજી વસ્તુ કે ભાઈ બીજા વિષયના IMP ક્વેશ્ચન જોઈએ છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.